કેમ છો મિત્રો? આજે હું તમને ઇન્વેસ્ટમેન્ટ વિશે વાત કરીશ કે આપણે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એમાં થોડો ડિફરન્સ છે. કયો છે? તો આપણે ઉદાહરણ લઈને જોઈએ કે આપણે ધારો કે 50 લાખનું મકાન ખરીદ્યું તો એના અમુક પ્રશ્નો છે કે એનું દર મહિને ભાડું કેટલું આવશે, એનો મેન્ટેનન્સ ખર્ચો કેટલો આવશે, 10 વર્ષ પછી એની કિંમત કેટલી થશે, એમાંથી અમુક રકમની જરૂર પડી તો શું કરશું, જ્યારે ખરેખર જરૂર હશે ત્યારે મકાન વેચાશે કે નહીં, આપણા ધાર્યા મુજબનો મકાનનો ભાવ મળશે કે નહીં. બરાબર છે. હવે આની આ જ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે 50 લાખનું રોકાણ કર્યું SWP પ્લાન દ્વારા, તો એના વિશે વાત કરું તો એમાં દર મહિને તમને 8% લેખે દર મહિને 33,000 રૂપિયા આપણા બેંક ખાતામાં આવશે. 10 વર્ષ પછી એની કિંમત 1,15,34,244 થશે અને દર મહિને 33,000 રૂપિયા લેખે 10 વર્ષમાં 39,60,000 રૂપિયા આપણે લઈ ચૂક્યા હશો. એમાંથી અમુક રકમની જરૂર પડે તો ગમે તે સમય ઉપાડી પણ શકાય છે, જે 3 થી 4 દિવસમાં પૈસા બેંક એકાઉન્ટમાં આવી જાય છે. આ બંને ઇન્વેસ્ટમેન્ટમાં આટલો ડિફરન્સ છે. હવે આપણે વિચારવું જોઈએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ.